ધોરણ 10નું બેઝિક ગણિતનું પેપર આપણે વિકલ્પો સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તો પહેલા વિકલ્પની અંદર અહીંયા આગળ આપેલું છે એક લાકડીવાળો પ્રશ્ન આપેલો છે. અહીંયા આગળ ચિત્રની અંદર બે લાકડીઓ આપેલી છે, એની અંદર એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. હવે તો સફેદ લાકડીનો ભાગ છે એને આપણે એક્સ કહી દઈએ અને જે આ બ્લેક કલર કાળી છે એને આપણે વાય કહી દઈએ. તો બંનેની જે લંબાઈ આપેલી છે તો એક્સ વત્તા વાય બરાબર કેટલી છે? 22 થશે. કેટલી થશે? 22. હવે એક્સ વત્તા વાય બરાબર 22 થાય તો એની અંદર આપણે જોઈએ એક્સ વત્તા વાય બરાબર 22. હવે એક બીજી આપણે વ્હાઈટ સફેદ છે એને એક્સ કીધા છે, તો એવી રીતે આ એક્સ છે અને આ જે કાળી દેખાય છે એ વાય છે. તો હવે આપણે એક્સ માંથી વાય બાદ કરીએ તો આપણે 5 સેન્ટીમીટર જેટલો આ સફેદ લાકડીનો ભાગ મળે છે. તો એક્સ જે એક્સ માંથી આપણે વાય બાદ કરીએ તો એ આપણને કેટલા આપી દીધા છે? 5. કેટલા આપ્યા છે? 5. તો હવે આ બંને સમીકરણ આપ્યા છે તો આ બંનેનો આપણે શું કરી દઈશું? લોપની રીત વાપરી અને અહીંયા આગળ આ બંને સમીકરણનો ઉપયોગ આપણે આ રીતે કરીએ. તો હવે અહીંયા આગળ આ બંને ઉડી ગયા તો 2x થઈ ગયા અને આ 22 ને 5 કેટલા થઈ ગયા? 27. બે ભાગાકારમાં જશે તો x બરાબર 27 ભાગ્યા કેટલા થશે? 2 એટલે 13.5 આપણો જવાબ આવે છે. તો આ રીતે આનો આપણો જવાબ જે છે એ કેટલો બનશે? 13.5, જે આપણે સફેદ લાકડીનો ભાગ જે ગણ્યો હતો x બરાબર છે. તો જવાબ આવશે 13.5. હવે એના પછી બીજા નંબરનો અહીંયા આગળ આપેલો છે. અહીંયા જોજો મિત્રો કે જે બીજો ભાગ આપણને દેખાય છે એ અહીંયા આગળ દ્રષ્ટિ પ્રશ્ન આપેલો છે એ તમે જોશો તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે લખેલું છે. એટલે પહેલાનો જે અહીંયા આગળ નીચે લખેલો છે એ પ્રશ્ન આપણે સમજવાનો કે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ અંધ છે, દેખી નથી શકતા એમના માટે છે. તો આ પ્રશ્ન આપણા માટે નથી, એનું ખાસ ધ્યાન રાખજો. વિજ્ઞાનનું પેપર હશે તો એમાં પણ એની ખાસ કાળજી રાખવાની છે કે આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, આપણે તેનો જવાબ લખવાનો નથી. એટલે પહેલાનો જવાબ તમારે બી જ આવશે, બે બંને લખવાના નથી, એનું ધ્યાન રાખજો. બરાબર છે. ચલો હવે એના પછી આપણને આપેલો છે બીજા નંબરનો x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 બરાબર 0. તો x વત્તા 1 ભાગ્યા x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એની અંદર મિત્રો આપણે જે જવાબ જોઈએ તો x નો આના બેના પહેલા અવયવ પાડી દો. તો એના અવયવ શું પડશે? તો તમે અવયવ પાડશો તો x બરાબર 1 અને x બરાબર 1 આપણને મળશે. તો હવે અહીંયા આગળ 1 ની કિંમત આ સમીકરણની અંદર મૂકી દઈએ તો 1 અને 1 ભાગ્યા x ની જગ્યાએ 1 લખો તો 1 ભાગ્યા 1 એટલે 1, 1 વત્તા 1 એટલે કુલ કેટલા થઈ ગયા? 2. તો આનો જવાબ કેટલો આવશે? 2. C જવાબ આવશે બીજાનો. હવે એના પછી ત્રીજા નંબરનો, તો ત્રીજા નંબરનો પ્રશ્ન આપેલો છે એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા થાય. તો આની અંદર જવાબ આપણો આવશે d બરાબર -4 છે અને તો a7 બરાબર સૂત્ર શું થાય? a + 6d. તો હવે a7 બરાબર કેટલા આપી દીધા છે? 4. તો a અને d ની કિંમત આપણને -4 આપ્યા છે. તો 6 ચોક -24 બરાબર છે. કેટલા થશે? -24. -24 બરાબર ની આ સાઈડ જશે તો +24 થશે, તો એટલે 28. તો અહીંયા આગળ આપણો જે જવાબ છે એ કેટલો આવશે? -24 બરાબર ની આ સાઈડ એટલે પ્લસ એટલે 28. જવાબ કયો આવશે? ડી જવાબ આવશે. હવે એના પછીનો દાખલો જોઈએ તો આપેલો છે બિંદુ 2 -1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યાએ એકમ થાય તો આપણે સૂત્ર અંતર શોધવાનું સૂત્ર ખબર છે. શું થશે? કોઈ બે બિંદુ છે એ બી વચ્ચેનું અંતર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ થશે. બરાબર છે. તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આગળ 2 અને
x1 2 છે અને x2 છે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે થશે 9 થશે, અને બીજામાં y તો માઇનસ y2 થશે એટલે 4, 4નો વર્ગ કેટલો થશે 16, 16 એટલે 9 ને 25, તો 25 એટલે કેટલા એકમ થઈ ગયા, એનું વર્ગમૂળ નીકળશે તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે 5 એકમ. તો જવાબ કયો આવશે? જવાબ છે 5 એકમ એનો જવાબ આવશે મિત્રો. 5 એકમ જવાબ આવશે. હવે એના પછી sin સ્ક્વેર થીટા 1/2 છે તો tan સ્ક્વેર થીટા નું માપ ખાલી જગ્યા થાય. તો એની અંદર આપણે જોવા જઈએ તો શું થશે? sin સ્ક્વેર થીટા તો વર્ગ છે તો વર્ગ બરાબરની આ સાઈડ જશે તો શું થશે? sin થીટા બરાબર 1/2 એનું શું થશે? વર્ગમૂળ. તો 1નું વર્ગમૂળ 1/વર્ગમૂળમાં 2, તો 1/વર્ગમૂળમાં 2 એ થીટા બરાબર કોની કિંમત છે? બોલો. sin થીટા બરાબર 1/વર્ગમૂળમાં 2, તો કેટલી કોની છે? 45ની છે. બરાબર છે? sin 45ની છે. તો થીટા બરાબર આપણને કેટલા મળી ગયા? 45 મળ્યા. હવે થીટા બરાબર આપણને જો 45 મળશે તો હવે આની કિંમત એની અંદર મૂકી દઈએ. તો આની અંદર કિંમત મૂકીએ થીટાની જગ્યાએ 45 tan. બરાબર છે? તો tan સ્ક્વેર 45, તો tan 45ની કિંમત કેટલી થાય છે? 1 થાય છે. બરાબર છે? તો tan સ્ક્વેર 45ની કેટલી થશે? tan 45ની 1 થાય છે. tan 45 1, તો 1 છે વર્ગ છે તો વર્ગ બરાબરની આ સાઈડ જાય તો વર્ગમૂળ, 1નું વર્ગમૂળ કેટલું થશે? 1, એટલે જવાબ શું આવશે? D. તો એનો જવાબ D આવશે. એના પછી અવલોકનનો મધ્યક અને મધ્યસ્થનું 21 અને 23 છે તો અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. તો એના માટે તમને સૂત્ર કીધેલું છે. તો z બરાબર 3m માઇનસ 2x બાર. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. મધ્યસ્થ અનુક્રમે મધ્યસ્થ આપેલો છે 23 છે અને મધ્યક આપેલો છે 21. આ કિંમત મૂકો એટલે તમને આનો જવાબ કેટલો આવશે? 27 જવાબ આવશે. આ બાદ કરશો ને એટલે બરાબર. હવે એના પછી સાતમા નંબરની અંદર આપણે જોઈએ તો 1080 2x 3y ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર ખાલી જગ્યા. તો હવે 1080 આપેલા હોય તો આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો આનો કેટલો વડે ભાગ ચાલે? 2 વડે ભાગ ચાલી જશે. બરાબર છે? 5 દુ 10 અને 4 દુ 8 એટલે 540 થશે. એવી રીતે ફરીથી આનું સાદું રૂપ આપશો એટલે ફરીથી કોના વડે ભાગ ચાલશે? 2 વડે ચાલે છે. ચલો 2 વડે, તો 2 દુ 4 અને 1 વધ્યા 7 દુ 14 એટલે 70. હજી 2 વડે ચાલે છે? ચાલશે. 1 દુ અને 3 દુ 6 અને 5 દુ 10. હવે એના પછી 3 વડે આપણે ભાગ ચલાવીશું. બરાબર છે? 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે ભાગ ચલાવીશું એટલે 3 અહીંયા આગળ 3 વખત તમારે આવશે. આ રીતે તમે સાદું રૂપ આપશો એટલે તમને શું મળશે? તો તમારે x જે છે એ અહીંયા આગળ 2 છે તો 2 આપણને 3 વખત મળશે. 2 કેટલી વખત મળશે? 3 વખત, એટલે 2ની 3 ઘાત થશે. અને 3 પણ y જે છે એ પણ 3 વખત મળશે. એટલે 3x અને y બંને 3 મળે એટલે 3 - 3 બરાબર કેટલા થશે? 0. તો આ રીતે આપણનો જવાબ મળી જાય છે. તો એના પછી આપણને પ્રશ્ન આપેલો છે અહીંયા આગળ બહુપદી x² - 2x + 5ના શૂન્યો a અને b છે તો a ક્રોસ b બરાબર ખાલી જગ્યા થાય. તો હવે અહીંયા આગળ આ જે શૂન્ય આપેલા છે એ શૂન્યનો ગુણાકાર આપણે શોધવાનો છે. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થશે? c/a થશે. તો અહીંયા આગળ c/a એટલે 5 ભાગ્યા કેટલા થશે? 1, એટલે જવાબ કેટલો આવશે? 5 જવાબ આવશે. તો આનો અંદર 5 જવાબ સાચો છે. એના પછી
આપણને આપેલું છે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા હોય છે? તો કુલ પરિણામ કેટલા હોય? 6 હોય પરિણામ. કેટલા હશે? 6. પછી sin 30ની કિંમત કેટલી થાય? તો sin 30ની તમને ખબર હોવી જોઈએ. કેટલી થાય? 1/2. વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરાય તો વર્તુળના અંદરમાંથી કોઈ સ્પર્શક દોરાશે નહીં, એટલે 0 આવશે. હવે અહીંયા આગળ બહુલક, તો સૌથી વધુ વખત જે સંખ્યા હશે એ આપણો બહુલક થશે. તો 3 સૌથી વધુ વખત છે એટલે 3 આપણો બહુલક થશે. પછી √2 એ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા છે, બરાબર છે. 12, 15 અને 21 નો ગુસ્સા 1 છે ના, એનો ગુસ્સા 1 નથી, તો ખોટું છે. તમે ગુસ્સા કાઢશો એટલે 4 તારી 12, 5 તારી 15, 7 તારી 21, એટલે 3 જે છે એનો ગુસ્સા બને છે, પણ અહીંયા આગળ 1 લખેલું છે. હવે વર્ગમૂળમાં 3x + 5 સુરેખ બહુપદી છે. તો અહીંયા આગળ જો x ની ઉપર વર્ગમૂળ ના કરેલું હોય એટલે શું થશે? જો એના ઉપર હોત તો સુરેખ બહુપદી ના કહેવાત, બાકી અહીંયા આગળ સુરેખ બહુપદી એ કહેવાશે, બરાબર છે, એટલે સાચું છે. એના પછી ઘટના ની સંભાવનાનો સરવાળો 1 થાય છે. શું છે? સાચું છે. તો આ રીતે આપણે મિત્રો એકદમ વિકલ્પો જે આપેલા હતા એકદમ સહેલા હતા અને તમને લખ્યા છે, આવડ્યા છે. જો સહેલા લાગ્યા હોય અને લખ્યા હોય, કેટલા તમારે સાચા પડ્યા એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર મિત્રો જણાવો.